मुखं करोति वाचालं पङ्गुलङ्कयते गिरिं यत्कृपातं वन्दे परमानन्दमाधवम्। सा विद्याया मुक्ति मुक्ति अपावे તે સાચી વિદ્યા છે। ભગવાનની સમીપ લઈ જાય તે સાચી વિદ્યા છે। આપણા શાસ્ત્રોમાં 4 પુરુષાર્થ બતાવ્યા છે, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। અર્થકારી વિદ્યા પણ સુખી કુટુંબ માટે અગત્યનું પાસું છે। વિદ્યા અર્થકારી હોવી જોઈએ, અનર્થકારી નહીં। 4 પુરુષાર્થને સિદ્ધ કરે તેવી વિદ્યા હોવી જોઈએ ને આ લોક ને પરલોક માં સુખી કરે તથા શ્રેય ને પ્રેય બંને શીખવે તેવી વિદ્યા હોવી જોઈએ। લક્ષ્મીનું ઉપાર્જન તથા સંસ્કારનું સિંચન કરે તેવી વિદ્યા પણ આપણા કુટુંબને સુખી કરી શકે છે। સ્વામીના શબ્દોમાં કહીએ તો લક્ષણ વગરનું શિક્ષણ આપણું ભક્ષણ કરે છે। ચીનમાં પણ કહેવત છે, if you are planning for a year, sow rice. If you are planning for a decade, plant trees. And if you are planning for a lifetime, educate a person. જો તમને 1 વર્ષ માટે સુખ શાંતિ જોઈતી હોય તો ચોખા ઉગાડો। 10 વર્ષ માટે સુખ શાંતિ જોઈતી હોય તો વૃક્ષો વાવો ને જિંદગી ભર માટે સુખ શાંતિ જોઈતી હોય તો પ્રજાને શિક્ષણ આપો। પરંતુ કયું શિક્ષણ જીવનનું નિર્વાહ કરવાનું શીખવે તે સાચું શિક્ષણ છે। જીવનનું ઘડતર કરે તે સાચું શિક્ષણ છે ને જીવનનો ઉદ્ધાર કરે તે સાચું શિક્ષણ છે। દૂધમાં પ્રોટીનની વાત ભણવામાં આવે છે, પરંતુ દૂધને બનાવનારની વાત ક્યાં ભણવામાં આવે છે ખરી? લોહીમાં રહેલા રક્તકણો ને શ્વેતકણોની વાત ભણવામાં આવે છે, પરંતુ લોહીમાં રહેલા લોહીને બનાવનારની વાત ભણવામાં આવે છે ખરી? વાલિયા લૂંટારા વિશે આપણે ક્યાં ને ક્યાં કઈ ના કઈ સાંભળ્યું અથવા વાંચ્યું જ હશે। વાલિયો લૂંટારામાંથી મહર્ષિ વાલ્મીકી બની ગયા। બસ આનું નામ જ શિક્ષણ। શિક્ષણનો અર્થ સમજાવતા એક પ્રોફેસર કહે છે, એજ્યુકેશન મીન્સ ચેન્જ ઇન બિહેવિયર। વર્તનમાં પરિવર્તન એટલે જ શિક્ષણ। સંસ્કૃતમાં એક વિદ્વાન શાસ્ત્રી આનાથી પણ આગળ ચાલીને કહે છે કે ભારતનો વિદ્યાર્થી પોતાની માતૃભાષાની અવગણના કરે છે ને પોતાના ભવ્ય સાંસ્કૃતિક વારસાથી તદ્દન અજાણ હોય છે। પરિણામે તે તેટલું જ જાણતો હોય છે કે ઇંગ્લેન્ડમાં કયો કયો રાજા થઈ ગયો અને તેને શું શું કર્યું, પણ પોતાના ઘર વિશે, ધર્મ વિશે ને સંસ્કૃતિ વિશે તદ્દન અજાણ હોય છે। પુસ્તકો સુધી જ મર્યાદિત રાખે છે। એકવાર 1993માં એક ગાંધીવાદી નેતાએ હાજર રહેલા 1500 જેટલા કોલેજન વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછેલો કે આપમાંથી કેટલાક ભાઈઓ ગાંધીજીના સત્યના પ્રયોગો અથવા ટાગોરની ગીતાંજલિ વાંચો છો? જવાબ રૂપે 15,000માંથી માત્ર 3 આંગળી ઊંચી થઈ। આથી જો વિદ્યાર્થી સત્યના પ્રયોગો અથવા ગીતાંજલિ વાંચવા જ ન પ્રેરાય તો પછી વેદ, શાસ્ત્ર, ભાગવત આદિ પુરાણોના અતિ પવિત્ર રહસ્યોને તો સમજી જ ક્યાંથી શકે? પરંતુ કેવી રીતે સમજે? આજકાલ તો લોકોને ટીવીનું ભૂત વળગ્યું છે। આંખોનું ચ્યુઇંગ ગમ ચાવવાનું ખરું પણ કઈ ના મળે। અને આજકાલ તો ટીવીમાં
ઘૃણાસ્પદ દ્રશ્યો જોવા મળે છે. અને એક અમેરિકન સર્વેક્ષણની મુજબ બાળક 16 વર્ષનું થાય ત્યાં સુધી 15,000 કલાક ટીવી પાછળ કાઢે છે ને સ્કૂલ પાછળ માત્ર 11,000 કલાક કાઢે છે. બાળક 16 વર્ષનું થાય છે ત્યાં સુધી તો 15,000 હિંસક દ્રશ્યો તેના મગજ પટ પર ફરી રહ્યા હોય છે. અને એટલા માટે તો સ્વામી પણ કહે છે કે ટેલિવિઝન એટલે ગુજરાતીમાં દૂરદર્શન. એટલે જેવી રીતે વાઘ, સિંહ, સાપ તેમનું દૂરથી દર્શન સારું, તેમની નજીક જવાય જ નહીં, તેમ ટેલિવિઝનની નજીક ન જવાય, નહીં તો દૂરદર્શન પછી દુઃખ દર્શન થાય. આજના આપણા બાળકોને શાસ્ત્રોની સમજ પડે છે, જેથી બાળકના જીવનમાં પરિવર્તન આવે છે. અને એટલા માટે તો એમ કહેવાય છે કે કેટલાક પુસ્તકોને માણસ બનાવે છે, કેટલાક પુસ્તકો માણસને બનાવે છે. સદગુરુજી પણ ઘણીવાર કહેતા કે મારી 2 માતાઓ છે, એક પૂતળીબાઈ તો સ્વર્ગે સિધાવી છે, પરંતુ બીજી ગીતારૂપી માં હયાત છે. મૂંઝવણના સમયમાં તેને યાદ કરું છું તો તે મને કદી નિરાશ નથી કરતી, અપેક્ષિત માર્ગદર્શન આપે છે. વળી સીતા દ્રૌપદીના આખ્યાનમાંથી સ્ત્રીઓમાં સહનશીલતાપણું તથા પતિવ્રતાપણું કેળવવાની શક્તિ મળે છે. ને લાડુબા, જીવુબા જેવા શ્રીજી પરાયણબાઈ ભક્તોના ચરિત્રોમાંથી બાળક સ્ત્રીઓમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. જનક, અમરીશ, ભરત જેવા રાજાઓના તથા દાદા ખાચર, પર્વતભાઈ જેવા હરિભક્તોના ચરિત્રો વાંચવાથી ગૃહસ્થાશ્રમમાં રહીને પણ મુક્ત સ્થિતિની કેવી રીતે પ્રાપ્તિ કરવી તેનું માર્ગદર્શન મળે છે. ધ્રુવ, શ્રવણ, પુંડરીક તથા પ્રહલાદના ચરિત્રમાંથી બાળકો માતા પિતાની સેવા ભક્તિ તથા આજ્ઞા પાળવાનું ભાથું મેળવે છે, જેથી બાળકો અંગે ફરિયાદ કરવાનું રહેતું જ નથી. કૃષ્ણ અને સુદામાના ચરિત્ર વાંચવાથી મૈત્રેયનું ઉત્તમ ઉદાહરણ પ્રાપ્ત થાય છે. અને રંતિદેવ રાજાના આખ્યાન વાંચવાથી અતિથિ ધર્મની ભાવના દ્રઢ થાય છે. અને ગુરુ પરંપરાના પુસ્તકો વાંચવાથી એક અતિ ઉત્તમ જીવન કેવી રીતે જીવવું તેની પ્રેરણા મળે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જેવા શબ્દો સાંભળે તેવું તેના આચરણમાં આવે અને તેવું જ તેનું અંતઃકરણ થાય તે સ્વાભાવિક છે. અને જર્મન તત્વચિંતક રસ્કિન કહે છે કે education does not mean teaching people what they do not know. It means teaching them to behave as they do not behave. શિક્ષણનો અર્થ એ નથી કે લોકો જે નથી જાણતા તે શીખે. શિક્ષણનો અર્થ એ છે કે જે લોકો નથી વર્તતા તે વર્તતા શીખે. અને આનું નામ જ શિક્ષણ છે. ગુજરાતી એ મારા મા બાપની, મારા દાદા દાદીની, મારા ગુજરાતની માતા છે. બા બા કરીને હું મોટો થયો છું. અંગ્રેજી તો મારી અપરમાં છે. આજનો બાળક રિધમ ઇઝ અ ડાન્સર ગાતા ન શોભે તેવી ચેષ્ટા કરતો થઈ ગયો છે. ને જા કને જા દવા, કૃષ્ણ ગો વાડિયા જેવા પ્રભાતિયાઓ તો લાંબી રાત્રિઓની સોળ તાણીને સૂતા રાખે છે. શું થશે આપણી ધર્મ અને સંસ્કૃતિનું અને આપણા શાસ્ત્રોની સમજ માતૃભાષા દ્વારા જ પડી શકે છે. ઈશ્વર ખાતર જે સાહિત્યનું સર્જન થયું છે તે સાહિત્યને માતૃભાષા દ્વારા કેવી રીતે સમજી શકાશે? પાવડરનું દૂધથી પણ બાળકનું જતન થઈ શકે છે
ને માતાના દૂધથી પણ બાળકનું જતન થઈ શકે છે. પરંતુ પોષણ પાછળ જે ભાવો છુપાયેલા હોય છે તે જુદા હોય છે. માના દૂધમાં જે હૂંફ, લાગણી, સંસ્કાર મળે તે પાવડરના દૂધમાં ન જ મળે તે અન્ય ભાષા દ્વારા ના જ મળે. અને કોઈ પણ દ્રષ્ટિએ નિહાળીએ તો માતૃભાષા એ ખૂબ જ અગત્યની ભાષા છે. અને આજના આપણા દેશવટાની સાથે ભાષાવટો ન થાય તેના ઉપર દ્રષ્ટિ રાખજો, નહીં તો ધર્મનું ધજાગર થશે. પ્રતિમાં શંકા પણ આવશે ને તેમ કરતા એક વાત તંત્રથી ગુમાવવાનો સમય આવશે. હવે છેલ્લે તો મારે ગુજરાતી શાળાના આચાર્ય શ્રી પ્રહલાદભાઈ નાઈને ધન્યવાદ કહેવા કે જેમને મને આ વિષય ઉપર બોલવાની તક આપી અને ગુજરાતી શાળાના શિક્ષક ગિરધરભાઈ લિંબાચિયા જેમને મારા માટે GCSE ની એક્ઝામે એડમિશન આપવા માટે કોશિશ કરી. હવે હું મારી વાણીના પુષ્પો પ્રભુને સમર્પિત કરું છું. આશાદાયક